સુરતના વરાછામાં સિવાન જેમ્સ ડાયમંડ કંપની દ્વારા રત્ન કલાકારોના કામના ભાવે કરાયેલા ઘટાડા સામે રત્ન કલાકારો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભાવ વધારાની માંગ કરી હતી। વિશ્વવિખ્યાત હીરા ઉદ્યોગમાં મોટી અસંતોષની લહેર ફાટી નીકળી છે, કારણ કે સિવાંત જેમ્સ ડાયમંડ કંપની દ્વારા રત્ન કલાકારોના કામના ભાવે કરાયેલા ઘટાડા સામે કલાકારો રસ્તા પર ઉતરી આવ્યા છે। કંપનીએ ઝીણા હીરા માટે મળતા ₹18 પ્રતિ હીરાના ભાવે ઘટાડો કરી માત્ર તેને ₹12 કરી દીધો છે। સૌથી વધુ અસંતોષ એ વાતનો છે કે મોટા એટલે કે જાડા હીરા માટે કલાકારો અગાઉ જે ₹100 જેટલું દર મળતો હતો તે હીરા ઝીણા હીરા તરીકે ગણવામાં આવી રહ્યા છે અને તેના માટે પણ હવે ₹12 આપવામાં આવે છે। અચાનક થયેલા મોટા ઘટાડાને કારણે કલાકારોમાં ભારે રોષ છવાઈ ગયો છે। ઘણા કલાકારોએ કામથી અળગા રહીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। તેમના મતે પ્રતિ હીરા ₹6 જેટલો ઘટાડો કરાયો છે, જે ખૂબ જ અન્યાયી છે। ઘટેલા ભાવ કામ કરવાથી જે કલાકારો અગાઉ ₹30,000 થી ₹35,000 સુધી મહિને કમાતા હતા તેઓની આવક માત્ર ₹15,000 જેટલી રહી ગઈ છે। મહેનત વધતી જાય છે અને કમાણી ઘટતી જાય છે એવો ગુસ્સો કલાકારો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। રત્ન કલાકારો કંપની પાસેથી સ્પષ્ટ રીતે માંગણી કરી રહ્યા છે કે તેમની મહેનત અનુસાર દૃષ્ટિકોણ આપવો જોઈએ અને હાલમાં ઘટાડેલા ભાવે તાત્કાલિક પછડો લેવો જોઈએ। તેઓની માંગ છે કે ઝીણા અને જાડા હીરા માટે જુદા જુદા દર જોવા જોઈએ, જેથી કાર્યની ગુણવત્તા અને મહેનતાળું યોગ્ય મૂલ્યાંકન થઈ શકે। શું સમસ્યા છે? કેટલા સમય અહીંયા તો 2 વર્ષથી અહીંયા તો 35 વર્ષથી રાખું છું, 35 વર્ષથી રાખું છું। અત્યારે ભાવ ઓછો કરવા લાગ્યો છે, ₹6 ભાવમાં કામ તકલીફ તો બહુ પડે છે, કામ જ નહીં થાય છે, બેવું પડે છે કામ ભાવ ઓછો। પરિવારમાં 4 જણા છે, 4 જણા છે। અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે અને અત્યારે અમુક એવા છે પોઝિશનમાં આ કાકા હેન્ડીક્રાફ્ટ છે ને તો બી અહીંયા કામે આવે છે। પગ એનો નથી, એનો પ્લગ અત્યારે પગ એનો માનજો ને તો આવું છે જ નહીં, એમ સમજો ને તો બી એ માણસ અહીંયા કામે આવે છે। અને એ જોવો તો શેઠને એવું થવું જોઈએ કે તમે ભાવ તો ₹6 ભાવ ઘટાડી નાખ્યો છે। હવે અત્યારે કારીગરો કામ નથી કરતા। અમારી માંગણી એટલી જ છે કે તમે ભાઈ અમને કામ કરવા દો, અમે અહીંયા કામ કરવા આવીએ છીએ તો કામ કરવા દો। અમારે સ્વાભાવિક છે કે કામ નહીં થાય તો અમારે કાંઈ રૂમ નહીં ચાલે। અમારો પ્રશ્ન એક જ છે કે ભાવ વધારી દો। અત્યારે તો બહુ તકલીફ પડે, કોને કહેવા જાય, અમારી મજબૂરી છે। હવે તો અહીંયા આવવું પડે અમારે। હવે કામરેજથી જેટલી અહીંયા આવી ₹100 પેટ્રોલ ભાડું, અહીંયા ₹100 કામ નથી થતું તો અમારે તો એની જ રહી છે કામ। સવારે મને એક રત્ન કલાકારનો ફોન આવ્યો કે સેવંતા જેમ્સની અંદર 100 કરતાં વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર છે। હડતાલ જવાનું કારણ છે કે એ લોકોનો ભાવ વધારવાની બદલે તોડી નાખ્યો। અમે જે કમિટી બનાવવાની વાત કરી હતી કે ભાઈ ઉચ્ચ લેવલની એક કમિટી બનાવો જેથી કરીને આ સુરતની અંદર જે હડતાલનો દોર શરૂ થયો છે એ સ્થગિત કરવામાં આવે ને રત્ન કલાકારોને વિશ્વાસમાં લેવામાં આવે, પરંતુ આ લોકો દ્વારા કોઈ પણ કમિટીનું નિર્માણ થયું નથી। આજે જે રત્ન કલાકારો છે એને પહેલાં 25,000 થી 30,000નું કામ થતું અને અત્યારે જે રત્ન કલાકારોનું કામ થાય છે 12,000 થી 15,000નું કામ થાય છે। આ એટલી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે। કારીગરો આત્મહત્યા આમાં કરે ન કરે તો શું કરે? એટલે ગંભીર પરિસ્થિતિ ન સર્જાય એના માટે સરકારે આમાં ધ્યાન દેવું જોઈએ, ઇન્ડસ્ટ્રીઝના લોકોએ ધ્યાન દેવું જોઈએ, સમિતિ બનાવવી જોઈએ અને જે સરકારે મદદ કરવાની સમિતિ બનાવી છે એના આજે 29 દિવસ થયા છતાં પણ રત્ન કલાકારોની વારે નથી આવી। તો અમે તમારા માધ્યમથી કહેવા માગીએ છીએ કે ભાવ વધારાની ઉચ્ચ લેવલની સમિતિ બનાવવી જોઈએ અને આ લોકોએ જે ભાવ તોડ્યા છે એ જે જૂના ભાવ હતા એ કરવામાં આવે એવી જ આ લોકોની માંગણી છે।